ફરિયાદી શ્રી રાજેશકુમાર હીરાલાલ પટેલ રહેવાસી દ્વારકાપુરી મોડાસા શહેરના હોય પોતાના મોબાઈલમાં વોટ્સઅપ ગ્રુપમાં આરટીઓ ચલણ એપીકે નામની લિંક આવતા તે લિંક ઓપન કરતા તેમના ખાતામાંથી તેમનો ફોન હેક કરી અને પાસવર્ડની ચોરી કરીને ફરિયાદીની જાણ બહાર ₹5,44,221ની ઓનલાઈન ટ્રાન્સફર થઈ ગયેલો હોય અને તેનું સાયબર ફ્રોડ થયેલ હોય જે અંગે તેઓએ અત્રેના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 3/2025થી ગુનો રજિસ્ટર કરેલો અને એની તપાસ સાયબર ક્રાઇમ પીઆઈ શ્રી બીકે વાઘેલાઓના કરતા હોય આ ગુનાના કામે એક આરોપી રકીબભાઈ ગુલામ કાદર બલોચ રહેવાસી જોશીપુરા જૂનાગઢનાઓને ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને તેઓને નામદાર કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવી આગળની વધુ તપાસ તજવીજ ચાલુમાં છે.